મારી સૌમાં જીવવા જો તો રે પોણી લગમગમાં આવો જીતુ કાકા આવો આવો મહેમાન આવો 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 આવતા રહો લાવ પાણી બેહો કેમ છે બોલો વરસાદ પાણી તમારે કેવું ચાલે છે વરસાદ તો આવો ને આવો છે એવું છે એમ વાયતર માં કોઈ ધાર બાર કરી શકે પણ ઈંડા કર્યા હતા ઈંડા તો મારું બધું ફેલ છે અમારે ફેલ છે આ વરસાદ છો ધપ્પા છે મુર્દો ઈંડા કર્યા હતા એકલા ફેલ જાય હવે રાયડો વાવશું હવે તો રાયડા આવે ને તમાકુ આવે બીજું આવે ના આમાં તો હાડી ધારથી મારી બેટી એટલે જબરદસ્ત આવી છે ધાર તો એવી આવા છે ને આમ સમાર કેમ કે ટાઈમે પાણી મળી છે અમારે જારે તો નીકળી જાય બાર તો નીકળી જાય છેડા બાર નીકળી જાય હવે રહી જાય તો સારું નકા છે તો બીજું શાંતિ નો હવ રે તમારે કયો આપણે શાંતિ ભગવાનની મહેરબાની છે જબરદસ્ત 40%. આ કીધું કે અમે જૂના ભાઈબંધ છીએ અલ્યા મહેમાન ઓમ બેજો તમે હા અમે જૂના ભાઈબંધ છીએ પાછા એવું નહીં અલ્યા તો હારું આ નહીં પેલા કહેતા કે હગામાં હગું જૂનામ જૂનું હવથી હારું ના ના એને કહીને મને કીધું તું મગજમાં રાહી તું પછી એને કીધું કે હું આવું તમે છોકરું બોકરું જુઓ હા એ તો અત્યારે શું છે ખબર હે છોકરું તમારી એ બેહે ને તો જો છોકરું સંસ્કારી છે જોરદાર ભણવામાં એકદમ હોશિયાર છે પાછું ટકાવારી જબરદસ્ત લાવે છે આ 10મું પાસ કર્યું હમણાં પાછું એટલે હાલ નહીં તો વહેલા મોડી નોકરી તો મળશે જ ના ના એ તો વાત સાંભળ્યું માર ભાઈનું છોકરું છોકરું સંસ્કારી છે એટલે ચમ એકલા ને એકલા આમ તૂટો છો આમ કોકતા આમ ના ના ચમ આમ એકલા ને એકલા મંડ્યા છો પાણી છોકરા ચો જઈ તમારે અરે ભાઈ પાણી આલજે પાણી લાવ કેવું છે જીતુ કાકા બસ શાંતિ છે તમે સારું છે કે અરે મહેમાન ને બે તો ગામમાં હમણાં ભેળા થતા એવું એમ ભેળા થયા તમે તમારા તો હું આખો દાડો ફરવાનું ખરું ઘેર તો તમે શાંતિથી બેસતા નહીં અને હવે આગા પાછા રાવણમાં બાવણમાં ફર એટલે ગમે તો ભેટારો થઈ જાય મહેમાન ને ઓળખ્યા મહેમાન ને બધી રીતે વાતચીત કરી એવું અને તો મારે જે કહેવાનું હતું એ મહેમાન ને કીધું ના ના તમે કહેવાનું તો બાકી ના રાખો તમારે જે કહેવા જેવું લાગે તો કહી દો તમને ખબર છે હું તો તમારા તળાક ને ભળાક જોવે તો મુઠા કહેવા તો ભલે 5 મિનિટ ખોટું લાગે ભલે લાગે તાણ પાસે મારો બેટો જોઈજે ભલે કદી હારો શબ્દ ના હોય હો હારો ને કોઈ દાડો કોઈનું હારું નહીં વિચારતો અને કહેવાનું હોય કહી દીધું એટલે કેવું કીધું છે ખબર હે આ મહેમાન ને એવા ચડાયા છે ને તે હોય ઉપાય ના રે વાહ પણ આ તો જૂનો હગો છે એટલે કશો હતો નહીં પણ એને ના વાળી તો કરી દે છે આ સાધુભાઈ રહ્યો ને એક નંબરનો બળેતરો છે અને કોઈનું સારું થાય ને એને ગમતું જ નહીં પહેલી વાત તો એટલે હું એમ કહેતો હતો કે સાધુભાઈ હારો માણસ છે હારે તો આખી જિંદગી હારો કામ કર્યો હારા ના ના તમારી તો વાતો ના થાય આખા ગામમાં તમારો પહેલો નંબર આવે છે સારી વાતો તમે સારી કરો છો તો આપણને ખબર છે કોઈ આપણે ખોટું ના કહે ના ના આજ તો મહેમાન તો કોઈ બીજું કહેવા જ નહીં કે આપણે બેહો રોટલા બોટલા બનાવીએ તો મજા કરો બીજી વાત કરો રોટલા તો આ ભાઈ તમારે જોવા આવ્યા છે એવું થાય હોય સારું કરીને ના બરોબર છે સારું કહેવાય ને તો કે છોકરો તો વાયા છે કેમ અમાર તો છોકરા જ નહીં મોર ના ના તમારી એકલો જ પરિણામા છે તો કે પરિણામ હોય કે રીતના પરિણામ છો મહેમાનને આપણું ડુંગું ચોપ્યું છે મારું કોઈ મહેમાન રોટલા ખાવા ઉભો રહે તો કેવો નાખા છે હમણાં શાંતિ રાખો બીજું બોલો ભાઈ મહેમાન કેવો છે વરસાદ તમારી બાજુ ના ના સારું છે અમાર તો એરંડા સાફ કરી નાખ્યા પાણી પડ્યો હાલ જઈને આવ્યો છે અત્યારમાં અડધું કાઢીને આવ્યો જીતુભાઈ બોલો પાણી જીતુભાઈ પેલા બોલાવતા આવતા મહેશ મહેશ તો પેલો ફરે અરે છોકરા લોટો પેલા ઓય આખી ચાદો રખડે જાય હવે લોટો પાણી પેલા શરમાય છે પાછું શરમાળું છે બોલવા આવશું જો પાછું હવે ચપર શરમાય છે પાછું આવે ઓછી યાર મહેશ ચેતન રજા હેડ ભાઈ હેડ કે તું તો શિકાર શું કરું છે એ ખબર પડતી નહીં આ મહેમાન આવીને બેસી રહ્યા છે તું પાણી લાવે છે અમને આવતો રહી છે કી આવતો રહે બીજું કહો છે દુબા કેમ છે સારું જો બોલી આ બેસ નહીં બેસ હો ભાઈ જીતુભાઈ પાણી લઈ દે ઉનાળામાં કોક મોહનતાલના લાડવા ખવડાવો કોક ને દાળ ભાત ને બધું એ ના ના નક્કી થાય તો બધું દાળ ભાત ને લાડવા બધું ખાવાનું છે કે બધા ભયા પણ અમે ચો ના પાડી લે મહેમાન આ રહ્યું છોકરું મારા ભત્રીજો છે કેમ જાદુબા બોલતા નહીં હા
તો સદકરીમાં શું નવાઈ છે? તો જે કહેવાય કમ્પ્લીટ ખોલીને કહેજો પાછા. ઓય, ઓય. બળતરા એકલી ના કરતા ને તોય વાતો ના કરતા ભલાટ બી તમે. જો લ્યા પર ઓય, શું કીધું તમારી લ્યા મને તું? ખબર છે. હા. ઓય. આપણું ગામનું છોકરું પહેણાય એમાં તો આપણે રાજી રહેવું પડે ને. આ તો આપણો ભાઈ છે પાછો. અરે હું છો કોઈ દાડો એવી કોકની આપણને નહીં આપણો ફાવતી ભત્રીજો ભયા. એટલે આપણો છોકરો જ કહેવાય. કોકની હું કોઈ દાડો ના ખેતું છું ના તો તમે કહું. કદી ના કહેતો એ તો આપણો ખબર છે પાછી. અરે એનો છોકરો એ આપણો છોકરો. હા આવી ભાવના રાખવી પડે તાણ. ના, ભાવના તો સારી છે. ના, ના, મેં અમારા હવે શું કે યાર, કોઈ કીધા જેવું પાછી જ મેલ્યું નહીં, તમે પહેલાથી મૂળજો વાળે છે. એટલે પછી હું એટલે જેમ મૂળિયા વાળે તમે એમ બોલો હો. કોઈ નહીં લે, આ તો ખાલી કું છું એમ. મહેમાનને કું છું ભયા. એટલે મહેમાન બેઠા તોય તમે મૂળિયા વાળા ઝાડ વાળા છે ને આવું કરો છો તો પછી આ કેવું કહેતા હશો તમે? ના, ના. શાંતિ રાખો એ બધી વાતો પડી મહેમાન, હવે કોમની વાત કરો. હું શું કહું છું? થોડાક હાજરાક આવજો. થોડું કામ છે તમારું. આવો આ બાજુ. જીતુભાઈ, હા આખા હું આવું છું હો. એ હારું, હારું. આવો આ બાજુ. કોક હાલો મહેમાન. શબ્દો કોઈ મારા કહેજો પાછા. અરે હું શબ્દ કાયમાં કોઈ ખોમી નહીં આવે. હા. જોવો મહેમાન, તમને ખોટું ના લાગે તો તમને એક જાડા મોટા એક સાચી વાત કરું છું. જો આ તો મારા દિલમાં કૂતા છે એટલે તમને કહું છું. બાકી તમારે કરવું હોય તો કરો. પછી કાલ ઉઠીને તમારે સોડી થાય છે કે શું થાય, બુન થાય છે કે શું થાય? અમારો વાહમાં જ છે, ભત્રીજી જ છે. ભત્રીજી છે. જો તમારી ભત્રીજીને જિંદગી દુઃખ ના લાવવું હોય તો હું તો કીધું એ બિરિયાના ઘરમાં હકું ના કરો. ના ના, તમે હવે સેદુભાઈ સલાહ આલો હો. હું તમને શું પૂછું, એ વિડીયો એનો છોકરો એક નંબરનો પેલો એ છે. અને મારે શું કહેવું, એ વિડીયો જો ને એ તો રખડેલ છે. આખો દાડો રાવણો કરી ખાય છે, બરોબર. ઘરમાં ખાવા દોણા નહીં જોવો. પણ કાલ ઉઠીને તમારી ભત્રીજીને વખો આવે અને એનો છોકરો રખડે છે. જો ત્યો 1 રૂપિયાની મજૂરી નહીં કરતો તમને ખૂબ પાછું. અને તમે તાર ચિંતા કરજો નહીં. જો તમારે હગું જ કરવું થશે ને તો તમે તાર હું તમને એવું હગું બતાડ્યો ને તે તમારી ભત્રીજીને મેઠું કા મરચું લેવા ગામમાં નહીં જવું પડે એવું હગું બતાવે. હું વાત કરો છો તમે? તાર જો તમને કોઈ ચિંતા ના હોય, આપણું ઘર છે, આપણો છોકરો નોકરી કરે છે. તમને કહું, છોકરો નોકરી કરે છે અને મહિને 40-45 હજાર પગાર છે પાછો. ઓવા તમને કહું. પણ આ વીરુભાન તો હું વર્ષોથી સંબંધ છે, કોઈ દર દુઃખ તો ભાડ્યું અલ્યા, નહીં. તમને ખબર નહીં, એ તો અંતરનું ઓતેડું જોણે. હા. અને પેલું કહેવત નહીં કે કોણ જોણે. આ તો મનની વાત મન જોણે ને બીજું જોણે તો આપણા જેવા જોણે. ના ના, પણ આ તો હું જે જોણતો તો એ તમને કીધું. અને બાકી કોઈ આમ ફૂંચી ખાવાય નહીં ઘરમાં. ના ના, તમને તમે કહું મોટા છો એટલે તમારી વાત આ તો તમને કીધું મહેમાન. જો વિચારું છું. તમે તારી એમ તમારી કહી દો વાત સાચી છે. કે મહેમાન ઓયથી જતું રહેવાનું ઘેર, પછી ફોનમાં એમ કહેવાનું કે મહેમાન છોકરું નહીં ગમતું. અમાર ભત્રીજી ના પાડે છે. પછી તમે તાર એને ફોન બોન કર્યા વગર મારે ઘેર આવજો. હા. એટલે બારોબાર સીધું આપણા છોકરાનો વળ પાડજે. શું કીધું? હા હા. તો પાછા હેડો તમે તાર હેડો. હો હા. હવે ખબર પડશે. આ ચમ ઉભા રહ્યા. આવું આવું તમે તાર હેડો, ખાલી હેડો. ચેડી જ આવું છું. હું કઈ ચિંતા કરો છો? હવે તો કોઈ પાછી મેલ્યું નહીં મુએ. અમે લાકડા બરાબરનું મોકળું વળગાડ્યું છે આમ કરી રહો. લે વિરા, પહેલા તારો છોકરો પહેલા તારા પહેલા તો મારો છોકરો પહેલી જાય વિરા. તારો તો હું જિંદગી લડવાનો છું. હળો ખળો સેદુભાઈ કેટલા રહ્યા? આયો આયો હેડો. અલ્યા, આ સેદુભાઈએ તો મને એવું કીધું છે કે આ વીરુભાન તો આટલો બધો વખો છે. હવે હું તો ઉલમાં ચૂલમો પડ્યો. હવે મારે શું કરવું? કોક વાત ફેરવવી પડશે. ભગવાન ભગવાન ભગવાન. હે શ્યારામ કી જય. એટલે હું શું કહું છું? હા મહેમાન ને કહું છું, કીધું હડો તાણ ઘરમાં ચા પાણી કરવા લઈ જાઓ. હવે રોટલા બોટલા ખાઈને પછી જવાનું છે. હા. નહીં હેડવાનું. ઓય, બટરો રોટલા ખાઈ પછી હેડો. અલ્યા રોટલા રોટલા જ છે કે મહેમાન ને તમે તાર ખવારો કે પણ આ તો વળી બચારા આયા છે વળી કીધું ચા પાણી કરાવું વળી નકર કે તો અલ્યા વાપરો કે હવે આજ આયા છે આ હગું થાય એટલે હો વારનું હગું થયું તો કાયમ આવશે. ગમે ત્યારે તમે તાર ચા પાણી કરાવજો ને રોટલા ખવડાવજો. તમારે જ કરાવવાના છે કે તાન પછી? હા એ તો બરોબર છે. અમે જ કરાવશું કે તાર હા, ચા એ પાણી તાર. તો. ચાલ આપણો નહીં હગો કરાવીએ. જતો હોય, હા? ના, ના, કરાવવાના. આપણા હગા શું છે? કહેવત નહીં કે 100 વર્ષનું હગું છે ભાઈ. સાચી 100 વર્ષનું હગું કરવાનું છે. એટલે હવે તો ચા અમે જ પીવડાવશું કે તમે થોડો પીવડો. શું કહો છો લ્યા? અલ્યા કોઈ નહીં. હા? આ તો લ્યા પેલો આડો ઉડતો હતો કે કીધું શું કરે છે?
હવે આડો છે તે ઉડે જાય એનું કામ છે ઉડવાનું તો ઉડવાનો જ છે કે તાણો અમે બે જણા વિપુલજી આમ જીયા તે આમ કોઈ ડોહો કોઈ આમ વાતો ધારી કરી કે ના, ના, તમે ના, ના, સેતુભાઈ તો એટલે બીજા વમો વાત એવી હતી. અરે મારો બેટો રહ્યો ને તમારે બહુ અને જિંદગીમાં કદી હારી વાત નહીં કરી નાચ ચોથી કરી છે હું તો પૂછું આને એવો કુણીએ ગોળા હાગાન ચોટાડે છે ને લાકડા મોકળું ભીડાય છે આ હાગાનું મન ઊંચા નાતું થઈ જાય ને એવા શબ્દો તો આને કીધા છે મને ખબર છે આની ચેવી અલ્યા કટેવ છે જીતુભાઈ, મને ખબર છે બધી ઓ જીતુભાઈ. હા અલ્યા લેબડો બેબડો ફલબો તક પાસે. આ ફલ્લબ છે પણ આવા કોરું કાઢ્યું કીધું ફલ્લવી હવે એટલે ઉનાળામાં તોયો થઈ જાય ખારો હા એટલે જ કીધું અત્યારે હું હાલા પડે છે શક થાય છે થોડી પોગરો તો કોક વળી હારો આવી જાય એમ. ના ના એ તો કરશું હવે હા લ્યો તાણ તમે બેહો હું જુ તાણે. ના, બે આવો પછી અલ્યા રોટલા મારા પેલો છોકરો નોકરી થી આવશે હમણાં હાલ. હું નોકરી જાય છે તમારે અલ્યા પેલા છોકરા નહીં મેકલ્યો ચોકડ મેલ્યો એ જાય છે રેલવે માં ઓહો સરકારી ખાતા ના લાગ્યો. પણ એ તો એટલો ભણેલો હતો એ તો તાણે તો લાગવડ કરવી પડે કોક પાસે. ઓ હવે તો સારું, મજા છે. 45,000 રૂપિયા પગાર પાડે છે. ના ના હારું હારું હમણાં જ નીકળ્યો છે ને હમણાં આ મેકલ્યો. તો તમે કોતાળામાં તો ખબર પડે ને કમો તો ખબર તમે નથી જે વખત મેકલ્યો એ વખત તમે બે જણા યાત્રા આવી ગયા હતા ચોય ખબર હોય. એમાં તાણ અમને નહીં ખબર અમે અંબાજી ગયા હતા એ ત્રણ યાત્રા કરવા નાહી તો છો ને પછી વર રાખતા વાત નહીં. સાચી હો તો હારું હડો હું તો હો ભાઈ નોકરી લાગે એટલે ભાઈ મહેમાન જોજે કીધું પેલું લમણો વાળજે બધો. ના, ના, પછી આવું હળો રોટલા હા હા તમે હેડ પેલું તું તૈયાર કરી દેજો મહેમાનો હાથ દોરાઈ દે થઈ ગયું જમવાનું થઈ ગયું અને મહેમાનો ખવડાવી દો હડો મહેમાન તમે હેડો તમે બધા આપણે ખેડો ખાઈ ખબરો લ્યો કે હા મારે કોમ છે હું આવા મહેમાન ને ખવડાવવા હું પાછો આવું પછી ઉભો તો ના ખાઈ લ્યો ખેડો અરે મારે બીજું કોમ છે ભલા જ નહીં ખબરો કે પેલો કટર મારવા વાળા આવે પાછા અત્યારે તો મારી સીઝન ચાલે છે મારે બધું. 2-5 મિનિટ થાય કાપે કેટલી અરે વાર અત્યારે તો 5 મિનિટમાં તો જતા રહે ને ફેર પાછો વરસાદ થઈ જાય ખવડાવી દો મહેમાનને તમે તાર જમાડી દો હા હેડો હા? હેડો હા, હા ભાઈ લોટો પલ્લા હેડ લોટો પલ્લા પાણી પી ગયો આવો રે, જમવા જમવાનું બહુ વ્યવસ્થિત હતું. હા હેડો હવે પેલી બેહો તમે મોતા હેડો હવે હું એક કામ કરું સેતુભાઈ તો ઘરે ભેગો થતો આવું. ઈ જાવું છે ઓહો. હા તો કશો વાત નહીં જો તે હું આવું સેતુભાઈ પછી ભેગો. તમે મને ફોનથી ફોન કરીને હમાતા રાખજો જે હોય એ પાછા હા પાકું હો આવજો ના હો હારું હળો. હું તમને હોજે સમાચાર આલું હળો. એ હારું હારું આ જાદુબા બોલા છે તે કોક મને દાળમાં કાળું લાગે કોક આગા પાછું કરે તો જેટલા તારું આઈ બની છો મારા પત્રીજાને જો કોઈ આગા પાછું કરી દો પટ્ટો ડોશી પાછી ખેતરમાં છે કે તું જા પેલો બાજરીનો પૂળો લાવી તે હા બેહો જ નાખે છે એને આવતા વાળીને કમ્પ્લીટ કરી દેવા દે. અને મહેમાનને તો આજ તો જબર કીધું છે તો હું તો કીધું ભગવાન માતાજી કરે અને વિદ્યાનું તો થવું હશે તો થાહે નકર કોઈ નહીં પણ તો મારા છોકરાનો બળ પડી જાય આટલો તો બસ કારણ જબરજસ્ત મહેમાનને ભલો મળતો કરી છે પણ તો મેળ આવી જાય તો સારું છે કારણ કે છોકરો મારો મોટો થઈ ગયો છે બધા કાલ ઉઠીને તારે આ તો વસ્તી નાખી નહીં ભાઈ આ કોકના કોક લોથા મારે આ તો હા સેતુભાઈ ઓહો, આવો આવો મહેમાન આવો આવો શું કરો આ ચમ તમારે વાળવા પડે. અરે કીધું પેલા ટીનિયાન માં માર જઈ છે પેલું દેવા કે હું લસકા બાજરી પૂળો વાટીને તો હા આવું છું ઓહો. તે હું કીધું હાર હેડ શાંતિ રાખ ચાલ હું કીધું પેલા મહેમાન આવે છે કીધું હટલાઈને ઘેર આવજે તે વળી હવે શું કરવા રહી તમારે આવો, બધું કામ આવો. કરવું પડે એટલે મેં કીધું વાળવાનું ને. વિપુલજી રોટલા ખાધા કે પછી ઓહો, રોટલા ખાઈને આયા ને. ત્યાજો ભલા મોડે જોજો પાછા આપણે ઘર જેવું છે બેહો તમે બેહો હું અહીં બેહું બીજું કહો પાણી ભલાવું કે ના ના પાણી પીધું બેહો. ઓ પાછા કેજો શરમમાં ના રહેતા ના ના પીધું. હા. આ તો તમે કીધું તું ને ઓવે. એટલે હું સેતુભાઈ ભેગો થઈને હેડું. અરે જબર કર્યું તમે આયા મને ગમ્યું તાણ અરે હું તો જો વપડો મારી વાત હું શું કહેતો હતો હા બોલો. આ તો અત્યારે યાર વાર વપડો વારનો કોટો વપડે ઓહો, કારણ કે દુશ્મનો ઘણા છે સાચું. આ ટાઈમે પેલા કોઈ શું બાનુટલો શો પડે પાછો કારણ પાસે એટલે શાંતિ રાખવી પડે એટલે હું શું પૂછું હા બોલો બોલો. વિપુલજી હું કહેતો તો તમને કીધું શું કોઈ વિચાર કર્યો પાછો તમે હનું વિચારવાનું છે સેતુભાઈ? તમને વાત કરી એની વાત કરું છું આ તો
એમાં હવે વિચારું બહુ ઊંડું વિચારીને પછી જવાબ આલું. જોવો તમે તાર હાથ ગઈણીઓ ગાળજો ને પાણી પીજો તમને કહું બરોબર. અને તમે તાર રજૂએ ઘેર જઈને હાથ દોરનું કોકને પૂછજો. અને હું તો કીધું બહુ ઊંડો વિચાર લાઈને વિચારજો તમે પાછા મને કહેજો તમે તાર આપણે કોઈ ઉતવાલ નહીં તો તમને કહું. ના ના બહુ વિચારીને તમને કહે તો પછી તમે એને સાધુભા તમે કહેતા હતા એ છોકરું ચીયું તા અહીં રહ્યો ઘેર જ થાય. હા ઓવે હા ઘેર જ છે છોકરો. બોલાવું બોલાવો જ જોઈ લેવું તા. તમે કહેતા હોય તો હું તો બોલાવતા હું. હા બોલાવો. ઉભા રહો તને બોલાવતા હું બેહો બોલાવા છે. લોકો પાડવો પડશે પાછો આ તો મગર છે મારે. હવે સાધુભા કહેતા હતા પણ હવે પેલો જૂનો સંબંધ છે મારા વીરુભાનો ને બેનો. હવે સાધુભાને ખોટું ના લાગે એટલે છોકરાને તો જોઈ લઉં. અલ્યા વિકા તો જો મારો વિક્રમ હેડ કે આવ્યો અમે બેસ હોય બેસ. શું કયો? કોઈ નહીં બેસ. આ તો કોમ હતો બેસ શાંતિથી. જોવો વિપુલજી હા મારા કોઈ કુલડીમાં ગોળ પાકવાનું નથી. ના ના આ રહ્યો છોકરો ના ના બરોબર. નહીં કોઈ વ્યસન કે નહીં કોઈ ફેશન. આ તમને કહું. અને તમે તારી એ બાબતે કોઈ દુઃખ આવે તો હું બેઠો છું ના ના બરોબર બરોબર. અને એવું નહીં તમારા ગામમાં મારા આજકાલની ઓળખાણ નહીં. ઘણા વર્ષથી તમારા ગામના બધા આગેવાનો અને બધાનો મારા મોટામાં મોટી ઓળખાણ છે. તમે તાર કહેજો કે પેલા જાતો ડોહો નોરતો ગામ વાળા કેવા છે તો તમને એમ જ કહે છે કે મોણો ભોળામાં ભોળો છે ને હારો છે અને ભગત માણસ છે. જો ભગવું લુગડું પહેરું છું પણ ભગત માણસ છું યાર. ના ના એ તો મને કોઈની વિપુલજી આઘાપાછી કરતા નહીં આવડતી. લેડો હું નોકરી જાઉં. હા નોકરી જવાનો ટાઈમ થઈ ગયો મારે. એવું છે. વાહ આ રેકડો એક્ટિવા લઈ જવી છે કે ગાડીમાં તો છે. ના ના ગાડીમાં જાઉં ગાડી લેવા. આ રેડો અમે મારો પૂરો લેવા થશે જા. હો? હા જા જોયું છોકરો મારે સંસ્કારી છે પાછું. ના ના એ તો જોયું છોકરો તો કદી કોમમાં કોઈનો ઝઘડો નહીં. એને ઝઘડા બગડા ગમતા જ નહીં. અને મારો એક સડકો પડે ને તો ઊભો ને ઊભો હું કહી દઉં. શું વાત કરો છો તમે? કેમ લઈ ગયો મહેમાન વિપુલજી લઈ ગયો કઈ ભોગો ના મારો તાણી કે મારો બેટો એ બહુ વાહમો છે વિચિત્ર માયા છે. આજ તો એના ફાઈન જાવું તો પડશે જ. આઠા હંતાઈનું અપડું શું વાતો કરે પછી વાત એવી હતી. હાલ કોઈ કહેવું નહીં. મહેમાન જતા રહે પછી મને વપડવા જ દે એકદમ. જોયું તમે કેવો હતો આપણો વિક્રમ કેવો લાગ્યો તમને કયો? ના ના છોકરો તો તમારે કોઈ કેવું નહીં પડે હા? સાધુભા. કારણ બધા મારો તો એકદમ હીરા જેવો છે પાછો તો તમને કહું ના ના હા બરોબર. અને હારામાં હારો સંસ્કારી છે ને તમને જે કીધું હાથું કહું. અને તમે પેલું વીરિયાનું છોકરું હવે તમે કહેતા હતા એ ચો ઊંટના કોટે ચો બકરું વળગાડવાના આવે છે મહેમાન કયો. મારું તો તમારે એમ કેવું છે. ના ના પણ મારા તો સંબંધ જૂનો કર. હવે એનું આવડું ટેતણ પડ્યું છે બરોબર. અને હું તો જો હારું હારું માણસ છું. ગામમાં આખા ગામમાં હારું છું. કોઈનું બી પુલજી આપણે કોઈ દાડો રાખી નહીં વિચારતા. ના ના પણ આ તો તમારો મને જીવ પડ્યો લ્યા. હાચું. કેમ કે જિંદગીથી ઘરમાં જ પૂંચી ખાવા નહીં ને પાછું તમને કહું. અને તમારી ભત્રીજી દુઃખી થઈ જાય એના કરતાં તમે તાર મારા ઘરમાં હગું કરી દો. અને મારો છોકરો હારામાં હારો તો તમને કહું. મારે જોવું તો પડશે કે આપણે તો સાચું જ બોલ્યા. શું કેવું કહો તમારું? છે બળતરો જેવી વાતો કરે તું એકદમ ના મહેમાન જવા દે પછી તારી કેટલા વાત તારા બે ટોકા ના બધા મારો નોમ વીરો નહીં. તું શાંતિ રાખ મને મહેમાન જતા રહ્યા દે એકદમ ના મહેમાન જતા. પકડ્યું પણ વિપુલજી આ તમને કીધું એ પાછું ધ્યાન દોરી લેજો. ધ્યાન દોરી તો હા? લઈ. ઓવે. પણ મારા પાછું વીરુભાને જવાબ તો આલવો પડશે કે એમનો ફોન એમને મને કહી ફોન આવે તેમ કહી દેવાનું તમારે. એ વિરાજી અમને અનુકૂળ આવતું નહીં કીએ એવું કહેવાનું. તમે તાર શું કેમ ચિંતા કરો છો? ના ના સમજ્યા? હા એટલે હું એ તો મારી રીતે જવાબ આલ્યો ઓવે, અને પછી ઓવે. તમને વાત કર્યો હા એમ તો પૂછું તાણે. બરોબર. હા હે પાછા આવતા તો તારે જો આ તમને કહું ભૂલા નહીં પડવાનું કોઈ દાડો. હા. ઓવે. હું હવે તમારો હગો જ છું એવું સમજવાનું. અને અને સાધુભા હવે હું હેડું. જવું છે. ઓવે. હાર જોતા સુખ શાંતિ. હાર આવજો. હા અને કીધું એ તમે તાર હાથ તરનો મનમાં વિચાર કરજો અને પછી મને કહેજો. હો હા, એ તો આવજો હું તાર. હા બે દાડા વિચારીને પછી કહું. કશો વાંધો નહીં. હા ફોન કરજો તમે તાર સમાચાર આવજો. હા હા
હવે મહેમાનને ભરમાયો છે બરાબરનો એટલે હવે મહેમાન તો મારા આ મુઠ્ઠી બનવો બંધ થઈ ગયો છે એટલે સીધા ડોહાની મુઠ્ઠીમાં બંધેલો માણસ કોઈ દાડો ચોય છૂટો ના થાય કેમ કે આખો અમને ખબર છે કે મારી મુઠ્ઠી બી બોધેલી હોય ને તે ખોલતા ખોલતા તો હાથ ભાવ જન્મ લેવો પડે. હા 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 વીરા વીરા તમારો છોકરો પરણાવો તો પણ હવે તો પૈસા જ્યાદા ડોહાનો છોકરો તું શાંતિ રાખ. હવે ખબર પડશે કના છોકરાના મોહનતાલના દાળ ભાતનો પૂરીઓ ઠોકાય છે કેવું થાય છે શાંતિ રાખ. ઉનાળો આવા છે લોકી ટેવું લાવું ને તે સીધું વીરાના ઘર હોમું થાય મારો છોકરો પરણાવો. શું વાત કરો તમે? આવરા ટેટા પેલા 13 ધરાકા કે 12 ધરાકા છે ગીતા છે હવે પેલો 12 ભડાકો લાગો અને એવો ફોડું ને ઊંચી ટોપ દવા દેવું. હા શાંતિ રાખો હવે મજા આવશે. હવે મામલો મેદાને ચડ્યો છે હવે મજા આવશે. સારું સારું સારું